નમસ્કાર. તો એકવાર ફરીથી મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે મોરે મોરો જેવી સ્થિતિ સામે આવી છે. મનસુખ વસાવા સાંસદ છે ભરૂચના, ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. બંને આદિવાસી નેતાઓ છે, આદિવાસી સમાજના હક અને અધિકાર માટે સતત અવાજ ઉઠાવતા હોય છે. આ બંને વચ્ચે હવે એક મામલો સામે આવ્યો છે. આ મામલો છે ચૈતર વસાવા અને મનસુખ વસાવાનો. સાંસદ મનસુખ વસાવાને પહેલાં સાંસદ મનસુખ વસાવાની વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવાએ એવું કહ્યું કે મને કલેક્ટરે ફોન કર્યો. કલેક્ટરે એવું કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા મારી પાસે 75 લાખ માગે છે એવું કહે છે, તો મનસુખ વસાવા પૈસા આપવાની ના પાડે છે. કલેક્ટર અને મનસુખ વસાવાની આ વાત છે, જે મનસુખ વસાવા કહે છે કે મારી સાથે આવી વાત કલેક્ટર દ્વારા કરવામાં આવી. આ બાદ ચૈતર વસાવા બીજા જ દિવસે ચૈતર વસાવા કલેક્ટરને મળે છે, આવેદન આપવા જાય છે. અને ચૈતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાના એ કલેક્ટરને એવું કહે છે કે મનસુખ વસાવા સાંસદ એ એવું કહી રહ્યા છે કે તમે મને 75 લાખ રૂપિયાની આપવાની વાત કરી છે. તો એ સમયે કલેક્ટર આ વાતને રદિયો આપે છે, એટલે કે ના પાડે છે. હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. કલેક્ટરે ના પાડી કે આ વાત થઈ જ નથી મારી અને મનસુખ વસાવા સાથે, અથવા તો મેં ચૈતર વસાવાને એટલે કે તમને આવી કોઈ પણ 75 લાખ આપવાની વાત કરી નથી. આ બંને વચ્ચે હવે સાંસદ મનસુખ વસાવા ગુસ્સામાં છે. એમને રાજકારણ છોડવાની વાત કરી છે, એટલે કે ભાજપમાં છોડવાની વાત કરી છે. એમણે એવું કહ્યું કે કલેક્ટર ખોટું કઈ રીતે બોલી શકે. એમણે એવું પણ કહ્યું કે આ અધિકારી અને સરકાર આ મામલે મારો પક્ષ લેવો પડશે. જો સરકાર મારો પક્ષ નહીં લે તો હું ભાજપ છોડી દઈશ. એમણે દિલ્હીમાં પણ આ વાતની રજૂઆત કરશે આ બાબતે, અને કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ જ વાત સાથે કદાચ મળી શકે છે, અને આ બાદ કદાચ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. પરંતુ ભરૂચ લોકસભા ચૈતર વસાવા લડ્યા હતા મનસુખ વસાવા સામે, અને ચૈતર વસાવાને 5 લાખ જેટલા આશરે વોટ મળ્યા હશે અને મનસુખ વસાવા જીત્યા હતા. આ બંને વચ્ચે હવે લડાઈ ધારાસભ્ય વર્સિસ સાંસદની છે. મનસુખ વસાવાએ પણ આ વખતે હવે ચૈતર વસાવાના જે આરોપો જે ચૈતર વસાવા ઉપર લગાવ્યા છે કે કલેક્ટરે એમના ઉપર પૈસાની વાત કરી છે, એ બંને વિડીયો સામે આવ્યા છે. પહેલાં આપણે સાંભળીએ કે મનસુખ વસાવા શું કહે છે, અને બીજી બાજુ ચૈતર વસાવા જે કલેક્ટરને મળ્યા હતા, આવેદનપત્ર આપ્યું હતું, કલેક્ટર સાથે વાત કરી, અને કલેક્ટર ના પાડે છે કે મારી આવી કોઈ પણ વાત થઈ નથી. પ્રશ્ન ખૂબ ગંભીર છે. કદાચ મારા આખા રાજકીય કારકિર્દીમાં આ પહેલી એવી ઘટના હશે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નર્મદા જિલ્લાના 2 ભવ્ય કાર્યક્રમ રહ્યા. એક સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, એ ખૂબ ભવ્ય કાર્યક્રમ રહ્યો. આખા દેશમાંથી અલગ અલગ સ્ટેટના લોકો સાંસ્કૃતિક ટીમો લઈને આવ્યા હતા. પોલીસ પરેડો પણ મિલિટરીથી માંડીને ખૂબ જેમ દિલ્હીની અંદર પરેડ યોજાય છે એ રીતના આ એકતા પરેડ યોજાઈ. અને 15 દિવસની અંદર ડેડિયાપાડામાં બિરસા મુંડા જન્મ જયંતિ ભવ્ય રીતના આ કાર્યક્રમ થયો. બંને કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ હતા. દેશને એકતા સાથે જોડવાના બધા કાર્યક્રમો હતા. બિરસા મુંડાનું આખું જીવન ચરિત્ર આદિવાસી સમાજ જાણે, અને જે દેશને એક સંગઠિત રાખવા માટે, દેશને એક કરવા માટે આદિવાસીઓનું પણ એક સારું યોગદાન મળી રહે, એ ઉદ્દેશ્ય સાથે બિરસા મુંડા જન્મ જયંતિનો કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રી ઉજવવા માટે ડેડિયાપાડા આવ્યા. અને બિરસા મુંડાને આખી ઓળખ આખા દેશને જે આપી હોય તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સરકારે આપી છે. અને એમના જીવનમાંથી આદિવાસી સમાજ પ્રેરણા લે, એ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ થયો. અને સ્વાભાવિક કે પ્રધાનમંત્રીના કાર્યક્રમો હોય એટલે એના ખર્ચ થાય. તાત્કાલિક હેલીપેડ બનાવવાના, ડોમ બનાવવાના, લોકોને લાવવા જવાના, આવા એક સ્વાભાવિક આ પ્રકારના કાર્યક્રમો થાય. તો આ જે 2 કાર્યક્રમને લઈને ડેડિયાપાડાના ધારાસભ્યએ જિલ્લા સંકલનમાં તપાસ માંગી. એક વખત ને 2 વખત તપાસ માંગી. અને 2 તપાસ માંગ્યા પછી, તપાસ માંગે એની સાથે મને કોઈ વાંધો નહીં, માંગવી જ જોઈએ હું તો કહું. તપાસ માંગ્યા પછી એમાં સેટિંગ કરી લેવું એની સાથે મને વાંધો છે. તપાસ માંગ્યા પછી નર્મદા જિલ્લાના કાર્યપાલક ઇજનેર
મિસ્ટર મોદી પાસે એને 75 લાખની માંગણી કરી અને એ કાર્યપાલક ઇજનેરે નર્મદાના કલેક્ટર એ પણ મોદી છે એટલે મોદીને એને ધ્યાન દોર્યું કે ધારાસભ્ય આ રીતના 75 લાખની માંગણી કરે છે અને એ દિવસે ઉપરાષ્ટ્રપતિ આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને એ વિદાય આપ્યા પછી એલિપેડ પર કલેક્ટર સાહેબે મોદી સાહેબે મને તથા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને કીધું કે ભાઈ આજે જિલ્લા સંકલનનો જે પ્રશ્ન માંગ્યો હતો એના ભાગ રૂપિયા 75 લાખ રૂપિયા ધારાસભ્ય માંગે છે ચૈતર વસાવા. તો મેં સ્પષ્ટ કીધું કે તમારે નહીં આપવો જોઈએ, ગમે તે થાય એને આપણે એ ખુલ્લા પાડીશું. અને બીજા દિવસે મેં પત્રકાર પરિષદ બોલાવી અને કીધું કે ભાઈ કલેક્ટર અને કાર્યપાલક ઇજનેરને આમ આદમી પાર્ટીના નેતાઓએ 75 લાખની માંગણી કરી છે. આ રીતના મેં આખા ગુજરાતમાં આખા મેસેજ આપ્યો કે આમ આદમી પાર્ટીના લોકો ક્યાંક ઉદ્યોગો વાળા પાસે ક્યાંક અલગ અલગ મોટા કામો પ્રોજેક્ટો થતા હોય ત્યાં આવું રીતના સેટિંગ કરી લે છે અને અટકવું જોઈએ એ રીતના વાત કરી. અને થોડા દિવસ પછી ફરી પાછો આ જ મુદ્દાને લઈને પાછા પત્રકાર મિત્રોએ પૂછ્યું અને બાકીના લોકો જાણવા પણ માંગતા હતા નામ કહો. ત્યારે મેં એવું કીધું કે આ આખી વાત જિલ્લાના કલેક્ટર મને મોદી સાહેબે વાત કરી હતી અને મારી સાથે નીલ રાવ હતા અને કલેક્ટર સાહેબના કહેવાથી જ મેં આ પત્રકારોને માહિતી આપી છે કે 75 લાખ રૂપિયાની ધારાસભ્ય ચૈતર વસાવા માંગણી કરે છે. મને ખબર નહોતી કે નીલ રાવને ખબર નથી. સામેથી કેવડિયા એલિપેડ પર કલેક્ટરશ્રીએ અમને કીધું અને આ વાત મેં મીડિયા સમક્ષ વાત મૂકી અને એમાં કોઈ પ્રકારનું તોડબાજી થવું ના સેટિંગ ના થવું જોઈએ એનો આગ્રહ હતો. તપાસ માંગે તપાસની રીતના થાય પણ આ તોડ પાણી કરે છે એની સામે મને વાંધો હતો. તો આને લઈને નારાજગી વ્યક્ત કરીને ચૈતરભાઈ વસાવા ગઈકાલે કલેક્ટરને મળ્યા. હવે કલેક્ટર એને મળ્યા, કલેક્ટરને પણ એમને આવેદનપત્ર આપ્યું. કલેક્ટર બહુ લાંબુ જાદુ બોલતા નથી, ખોટું છે એટલું જ કહે છે પણ ખોટું શું છે એ કહેતા નથી. પણ આવતીકાલે હું કલેક્ટરને મળવાનો છું, સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ મારી સાથે હશે, મીડિયાના લોકોને પણ જે રીતના ચૈતરભાઈ વસાવા અમુક મીડિયાની ટીમ લઈને કલેક્ટર પાસે ગયા એ રીતના હું પણ જઈશ અને કલેક્ટરને કહીશ કે તમે લોકોએ સામેથી અમને કીધું છે કે ચૈતરભાઈ આ રીતના 75 લાખ રૂપિયાની માંગણી કરે અને તમે ક્લિયર કહો તો તમે ફરી કેમ જાઓ છો? ખોટું છે એટલે શું ખોટું છે એ તો ક્લિયર કરો. ખોટું શું છે? આખું ખોટું છે પણ આખું સ્પષ્ટતા કરતા નથી. કલેક્ટર જો આ મુદ્દે સ્પષ્ટતા નહીં કરે તો હું સરકારમાં આ મુદ્દાને લઈને સરકાર પાસે જઈ સરકાર પાસે ન્યાય માંગીને સરકાર પણ ન્યાય નહીં આપે આમ કારણ કે આ જે લડાઈ છે વ્યક્તિગત મારી લડાઈ નથી. સરકારને બેફામ ધારાસભ્ય ચૈતર વસાવા ગાળો દેશે અને આવા ખોટી રીતના સરકારી અધિકારીને દબાવી ડરાવીને તોડપાણી કે ભૂતકાળમાં પણ આવી કેટલીક ઘટના ઘટે છે એ બધું આ રોકવા માટે સરકારના હિતમાં આટલે હું સાહસ કરું છું. આ તારો કલેક્ટરે જયારે સાચી વાત છે એની વળગી રહેવી જોઈએ. કમ કલેક્ટર ફરી જાય છે એ મને સમજાતું નથી. કલેક્ટર એક સરકારનો પાર્ટ છે, જિલ્લાનો મેજિસ્ટ્રેટ છે. જયારે એ જો આ રીતના ફરી જશે તો પછી અમારા જેવાની શું સ્થિતિ થાય? તો એક મારી લડાઈ સાચી લડાઈ છે, સરકારમાં વાત કરીશ અને સરકાર પણ જો મારી સાથે ન્યાય નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ મેં. સાહેબ આપ જિલ્લાના વહીવટી વડા છો ને આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે. ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી. એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે. હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ. સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કરી? આ વાત ખોટી વાત છે ને? હા બસ. તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ. તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માંગણી છે સાહેબ. આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો, એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના. મેં તો સાહેબ સંકલનમાં માહિતી માંગી હતી, એમાં મનસુખભાઈને પેટમાં દુખ્યું ને એમણે આ ડાયરેક્ટ મારા પર 75 લાખનો હિસાબ લગાવી દીધો.
સર આ રિસીવ ઓકે ધન્યવાદ સર. માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી. ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને શું ચૈતર વસાવાએ 75 લાખનું તોડપાણી કર્યા છે કે મનસુખ વસાવા આ બાબતે ખોટું બોલી રહ્યા છે કે સાચું બોલી રહ્યા છે? શું મનસુખ વસાવાએ ભાજપ છોડવું પડશે અથવા શું મનસુખ વસાવા આવો કોઈ મોટો નિર્ણય લઈ શકે છે? તમે આ વિશે શું માનો છો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા જ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર. એટલા માટે હું ખુલ્લો પડીને હું બોલ્યો છું. તો એવા સમયે જે એનું જે સ્ટેન્ડ છે, જે હેલીપેડ પર જે મને વાત કરી એ જ વાત કલેક્ટરે સાચી વાત હમણાં કહેવી જોઈએ. અથવા તો એને ચૈતર વસાવાને શા માટે ગભરાય છે કલેક્ટર? સાચી વાત કહેવામાં કલેક્ટર શા માટે ગભરાય છે? એને આખી વાતની ખબર છે તો કહી દેવું જોઈએ કે ભાઈ તે 75 લાખ રૂપિયા મારા એક્શન પાસે માંગણી કરી છે, એ વાત કેવી જોઈએ. કલેક્ટર આજે ગભરાય કેમ, ફરી કેમ જાય છે? તો એ જો એ નહીં ચાલે. કોઈ એક જિલ્લાના મેજિસ્ટ્રેટ જયારે મને કહેતા હોય, સંસદ સભ્યની વાત કહેતા હોય, સામાન્ય બાબત નથી, અને પછી ફરી જવાનું કારણ શું એ મને સમજાતું નથી. હું કાલે એમની પાસે રૂબરૂ મળવા જવાનો છું કલેક્ટરને.